છત્તીસગઢમાં જયપુર જિલ્લામાં બગીચામાં ગણેશ વિસર્જન શોભાતા દરમિયાન જ્યાં વાહનની ટક્કરથી એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે અને 22 લોકો ઘાયલ થયા છે. મંગળવારે મોડી રાતે 12 વાગ્યે બગીચા સંદેશમાં રાજ્યમાં ધોરીમાર્ગ પર અકસ્માત થયો હતો અને બોલેરો બેકાબુ થઈ જતા જેમાંથી ભક્તોને કચડી ગયા અને પ્રત્યક્ષદર્શી કેશવ યાદવે જણાવ્યું કે બોલેરોમાં રાયકેસમાંથી આવેલા જે લગભગ 150 લોકો સામેલ હતા. આ ઘટનાના ચીસોમાં પાડતા અંધાધૂંધ માર્ગ વિસ્તારમાં જે ગળફાટ તે ગુસ્સે અને ડ્રાઈવર સ્થળ અને મારામાર થતા બોલેરો સારવારમાં ગાડી ચાલકે શ્રદ્ધાળુઓ કસડ્યાને ઘટના મળતા પ્રમુખમાં અરવિંદ ગુપ્તા જાહેરમાં જે સખ્ત ગુપ્તા બગીચા પોલીસ સ્ટેશનના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવમાં કાર્ય શરૂ હતા અને ગામના અન્ય લોકોને સુવિધા સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જે ઘાયલોને તાત્કાલિક 108 મદદથી બગીચાના હોસ્પિટલ લાવવામાં આવી ગયા. કુકરી સરના સહિતના જિલ્લામાં હોસ્પિટલ 108 સંજીવમાં બોલેરો અર્જુન ઘાયલો તાત્કાલિક રેફર કરવામાં આવે છે. જે એસડીને ઓફ દિલીપમાં કૌશલ એસટીએફમાં જે રાઠિયાના તહસીલમાં મહેશ્વર ઉકેલ અને જ્યાં પોલીસ દળમાં ઘટના સ્થળે પહોંચી ગયા અને સરહદ દરિયામાં જ્યારે મોડી 1 વાગ્યે એસપી સહી થતાં આજે જણાવ્યું કે આ અકસ્માત લગભગ 2 ડઝન લોકોના ઘાયલ થયા જેમાંથી હાલ ગંભીર રીતે 3 લોકોના મોત થયા અને 22 લોકોના ઘાયલ થયા અને 2 વાગ્યા બગીચામાં હોસ્પિટલમાં ઘાયલ થયેલા લોકોના પરિવારજોને મળ્યા અને તેમની શક્યતા તમામ મદદની ખાતરી આપી.